બધાને જય શ્રી કૃષ્ણ. બધા જ વેદોનો, બધા જ પુરાણોનો, બધું જ કાંઈ પણ કહે તો એને એક નિચોડ છે કે ત્રિકાળ સંધ્યા એમ. કેમ કે ત્રિકાળ સંધ્યા આપણે કોણ એટલે કે પૂજી પાંડુરંગ શાસ્ત્રી આઠવલ એમ એને સમજાવી એમ કે ભગવાન 24 કલાક અંદર રહે છે એમ કે હું કેમ કે હું જાગું છું તો મને ખબર છે મારું હૃદય ચાલે છે એમ, પણ સુતા પછી હૃદય કોણ ચલાવે છે એમ કે ભગવાન એમ. એ ભગવાનની અનુભૂતિ કરવા માટે કે 3 ટાઈમથી કે ભગવાનને યાદ કરવા એમ કે સવારે ઉઠીને કે કરાકરી વસ્તે કરમૂલ્ય સરસ્વતી એમ એ છે કે મને સ્મૃતિ દાન કોણ આપે છે એમ કે ભગવાન એમ. કે ભૂલેલું કોણ મને યાદ આપે કે ભગવાન એમ. કેમ કે જ્યારે ઉઠીને આપણે આપણું જે રૂટીન હોય છે યાદ કરીને સારું, પણ કદાચ ભગવાન એનું જે પોતાનું છે એ બધું લઈ લે એમ તો કેમ કે આમ એમ જોઈએ આપણે એમ કે સવારે આપણે આખા દિવસમાં કેટલા બધા કામ ભૂલતા હોય એમ કે આપણે સ્વભાવ છે એમ ભૂલવું એમ, બધા જ કામ 100% યાદ ન રહીએ આપણે એમ ભગવાન પણ જો કદાચ આપણે ઉઠાડતા ભૂલી જાય તો શું થાય એમ. કેમ કે તો ભગવાનને આખી સૃષ્ટિ ચલાવવાની છે, આખું બ્રહ્માંડનું કેમ કે સંચાલન કરે છે, એ છતાં પણ કે બધીને સ્મૃતિ આપે છે. તો કેમ કે જો કદાચ ભગવાન મને ઉઠાડતા ભૂલી જાય ને એમ તો મારા પતિના ટિફિનના કરવાના બદલે જો કદાચ હું કંઈ પણ ગાંડા જેવું વર્તન કરું અથવા કંઈ પણ કરું એમ તો જો એ પણ મને રાખવા તૈયાર ન એમ તો એ ભગવાનની કેટલી કૃપા છે, અસીમ કૃપા છે એમ કે મને સ્મૃતિ વિધાન આપે છે. તો મારે કેમ કે પાડોશીને કદાચ એક વાટકી ખાંડ પર લેવા જાય છે ને તો એને થેન્ક યુ ને આભાર કહીએ છીએ એમ. તો આ ભગવાન મને આખું જીવન ચલાવે છે. માના પહેલા કેમ કે માના ગર્ભમાં પહેલા શ્વાસથી લઈને અંતિમ શ્વાસ સુધી મારું જીવન ચલાવે છે. તો એને મેં ક્યારે થેન્ક યુ કીધું? તો કે એની થેન્ક યુ કહેવાની ભાષા શું એમ કે સંસ્કૃત કે શ્લોકો એમ. તો સવાર ઉઠીને ભગવાનને કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર એના માટે 1 મિનિટનો સમય લાગે કે આપણે જે કરાકરી વસ્તીનો જે શ્લોક બોલી છે પછી કે બધું જ એમ પછી બપોરનો સમય એમ તો બધું જાત ભાતનું બધું ખાય છે, કાળું પીળું લીલું બધા જ પ્રકારનું આપણે જમીએ છીએ એમ. તો એ આપણે એક મિક્સરમાં નાખીએ એમ તો મિક્સરમાં એ લાલ બને છે? કેમ નહીં? જો માણસમાં પ્રશ્ન થાવો છે એમ. એ જ મશીન મારા અંદર છે, જો હું જમું છું તો કેમ લાલ બને છે? કે કોણ છે? એક એવી આદિમ શક્તિ છે એમ કે આ બધું બનાવનાર છે. તો મેં એને હું ગાય કૂતરો અથવા કઈ બળદ નથી એમ, જેવું મારી સામે આવ્યું તરફ હું હડક મારું તરત જમવા બેસું એમ. પણ આ આદિમ શક્તિ છે, એકમાંથી 100 દાણા કે 400 માંથી 4 લાખ દાણા કોરા કોક છે ભગવાન એમ. એ ભગવાન ને જો એટલું બધું કેમ કે એને એક મારે ખાલી ભૂખને સંતોષવા માટે એને કેટલી કેમ કે કેટલો પ્રયત્ન કરવો પડે છે એમ. વરસાદ વરસાવવો પડે છે, પછી ઉનાળામાં તડકો આપવો પડે છે, શિયાળામાં ઠંડી આપવી પડે છે એમ. જો મારે એક ભૂખને સંતોષવા માટે થઈને એટલું બધું ભગવાનને કરવું પડતું એમ તો હું ખાલી 2 મિનિટ વાટ જોઈને ભગવાન માટે એક શ્લોક ન બોલી શકું એમ. તો જો આ મારામાં સમજણ ન હોય તો હું માણસ કહેવાને યોગ્ય જ નથી એમ. ઈ મારે સમજવું જોઈએ એમ. એટલે કે બધું જ ખાતા પીતા લાલ લોહી બનાવે છે એમ. બધી ફેક્ટરીઓ છે, બધું જ મળી રહે છે, પણ એક લોહી બનાવનાર લોહી જોતું હોય એમ કોઈને પણ તો એક માણસની જરૂર પડે છે. લોહી કોઈ ફેક્ટરી છે કે લોહી બનાવી શકે? કોઈ ફેક્ટરી નથી કે લોહી બની શકે. પણ માણસને ત્યારે માણસ જરૂર પડે છે કેમ કે કુદરતી છે ને એમ. એટલે ભગવાન સંકેત છે, ભગવાનનો પ્રેમ છે એટલે એ લોહી બને એમ. બસ આટલું જ બોલીશ.